સ્નેહમિલન એટલે માત્ર ભેગા થવું નહીં, પરંતુ હૃદયોને જોડવું, સંબંધોને મજબૂત બનાવવા અને સમાજની એકતાને નવી ઉર્જા આપવી, પરસ્પર ઓળખ વધારવી, અનુભવો વહેંચવા, યુવાનોને માર્ગદર્શન આપવાનો સમય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના, સંસ્કૃતિથી જોડાઈ રહેવાના. આ સ્નેહમિલન માત્ર મેળાવડો નથી, તે સમાજને નવી દિશા આપનારું મંચ છે, માધ્યમ છે. આવા કાર્યક્રમ થકી આપણે એકબીજાને સમજી શકીશું, યુવાનોને માર્ગદર્શન આપી શકીશું અને સમાજને સંગઠિત કરીને શિક્ષણ, રોજગાર અને સંસ્કારના ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકીશું. જ્યારે સમાજ સાથે આવે છે ત્યારે શક્યતાનું આકાશ વિસ્તરે છે. ગુર્જર પ્રજાપતિ સમાજ માત્ર એક સમુદાય નથી, એક પરિવાર છે. આપણે મહેનત, સંસ્કાર, સાદગી અને સંઘર્ષની ધરોહર ધરાવીએ છીએ. આ સમાજે હંમેશા શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાને પ્રથમ સ્થાન આપ્યું છે. આજના યુગમાં જ્યારે વ્યક્તિ આગળ વધી રહી છે ત્યારે સમાજ તરીકે આગળ વધવું જરૂરી છે. આ એ જ ભાવના સાથે આ સ્નેહમિલન યોજાય છે. આજે અમને ગૌરવ છે, પ્રજાપતિ સમાજ શિક્ષણમાં આગળ વધી રહ્યો છે. આજે આપણા યુવાનો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, અધિકારી, વેપારી અને વિવિધ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરી રહ્યા છે. શિક્ષણ માત્ર નોકરી માટે નથી, શિક્ષણ એટલે સમજ, સંસ્કાર અને સમાજને આગળ વધવાની શક્તિ. અને એ શક્તિ આજે આપણા સમાજમાં તેજસ્વી રીતે જોવા મળી રહી છે. એક મહત્વની અને ગૌરવભરી વાત એ છે કે પ્રજાપતિ સમાજ ભ્રષ્ટાચારથી સદાય દૂર રહ્યો છે. આપણી ઓળખ છે સાદગી, સત્ય, સંસ્કાર અને શિસ્ત. નશા, હિંસા, ખોટી પરંપરા અને કુરિવાજથી દૂર રહી આપણા યુવાનોને સારા સંસ્કાર અને સારા માર્ગે આગળ વધારીએ. આજના સમયમાં ઘણા સમાજો પથભ્રષ્ટ થઈ રહ્યા છે, ત્યારે પ્રજાપતિ સમાજ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે અડગ ઊભો છે. એ જ આપણા પ્રજાપતિ સમાજનું ગૌરવ છે. પ્રજાપતિ સમાજ માટી સાથે જોડાયેલો છે. આપણા સમાજમાં ગોળ છે, પરંતુ ક્યારેય કોઈ વાડ, લોક કે બંધ ગેટમાં વિશ્વાસ રાખ્યો નથી. આપણી ઓળખ છે ખુલ્લું દિલ, ખુલ્લો વ્યવહાર અને ખુલ્લા દરવાજા. કારણ કે જો ઈમાનદારી અને વિશ્વાસ હોય ત્યાં તાળાની જરૂર પડતી નથી. આપણો સમાજ તેનું જીવંત ઉદાહરણ છે. વડીલો કહે છે કે પહેલા સમયમાં ગામમાં આવનાર કોઈ પણ મુસાફર, સાધુ, સંત, ફકીર પ્રજાપતિ સમાજનું ઘર શોધીને ભોજન કરવાનો આગ્રહ રાખતો. કારણ કે જો માત્ર ભોજન નહીં, પ્રેમ, વિશ્વાસ અને આત્મીયતા પણ મળે છે. ઘર હોય કે કાર્યક્રમ, પ્રજાપતિ સમાજમાં મહેમાન આવે એટલે કે હૃદયથી આવકાર, પ્રેમથી વ્યવહાર અને આત્મીયતાથી સેવા આપણી પરંપરા છે. સમાજ એટલે લોકોનો સમૂહ, જે લોકો એક સ્થળે રહે છે અથવા એકબીજા સાથે સંબંધો બનાવે છે અને એકબીજાને મદદ કરે છે. સમાજ એ આપણા જીવનનો મહત્વનો ભાગ છે, કારણ કે તે આપણને અન્ય લોકો સાથે જોડાવાની અને સંબંધો બનાવવાની તક આપે છે. છેલ્લા 3 મહિનાથી અથાગ મહેનત પછી આ કાર્યક્રમ તૈયાર થયો છે. તેમાં મારા તમામ કારોબારી મિત્રો, વ્યવસ્થાપકોનો ખૂબ જ સહકાર છે. આ સાથે વિશેષ હું આભાર કહીશ પૂર્વ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ, આરડી પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ તથા જોઈતાભાઈ પ્રજાપતિ તથા તમામ કારોબારી મિત્રોનો સહૃદય આભારી રહીશ. ચાલો આપણે સંકલ્પ લઈએ કે આપણા સમાજની એકતા, ગૌરવ અને વિકાસ માટે હાથમાં હાથ મિલાવી આગળ વધીએ. ફરી એકવાર આજના સુંદર સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. સ્નેહપૂર્વક મારા વંદન. આ કાર્યક્રમમાં જાણે અજાણે અમારી કોઈ ભૂલ થાય તો આપ સૌ અમને નાના સમજી માફ કરજો. જય બ્રહ્માણી.